क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? હેલો ફ્રેન્ડ્સ, લાલો મૂવી શ્રી કૃષ્ણ સદા સહાયતે. આ મૂવી તો લગભગ તમે બધાએ જોયું જ હશે. આ મૂવીમાં એક બહુ સરસ વસ્તુ બતાવી છે કે તમે ભગવાન પર ભરોસો રાખો, પોતાના પર ભરોસો રાખો તો કોઈ પણ વસ્તુ મુશ્કેલ નથી. એમાં એક બીજો એક પાર્ટ બતાવેલો છે કે વ્યસન, કે તમે જો પોતે નક્કી કરી લો તો ભગવાન પણ તમારી સાથે હોય છે. જેમ કે વ્યસન છોડવામાં એમાં ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને લાસ્ટમાં એનું વ્યસન છૂટી ગયેલું અને પ્રભુ પણ તેમની સાથે હતો. એવી જ રીતે આપણી લાઈફમાં પણ આપણે કોઈ પણ કામ કરીએ છીએ અને થોડાક નાસીપાસ થઈએ છીએ તો આપણે એ વસ્તુ કરવાનું છોડી દઈએ છીએ. પરંતુ આજે આપણે ખાલી અહીંયા એક વ્યસનની જ વાત કરવાના છે. તો આપણને ખબર છે કે અત્યારે આપણામાંથી ઘણા બધા લોકોને દારૂ, સિગરેટ, માવો, તમાકુ એ બધાનું વ્યસન હોય છે અને જનરલી બધા કહેતા જ હોય છે કે આ તો જે નશો કરે એને જ ખબર હોય કે એની શું મજા છે. પરંતુ મિત્રો, એ મજા એક ક્ષણભરની હોય છે. તમને પણ ખબર છે કે એમાં એક નિકોટિન નામનો તત્વ આવે છે જે ટેમ્પરરી તમને એક હેપીનેસની ફિલિંગ બતાવે છે, પરંતુ થોડાક સમય માટે એ ધીરે ધીરે નોર્મલ થવા માંડે છે અને એ જ હેપીનેસને પાછી મેળવવા માટે આપણે એ વસ્તુનો પાછો યુઝ કરીએ છીએ, તો જેને કારણે આપણને પાછી એ હેપીનેસ પાછી મળે. તો આ જ ધીરે ધીરે એડિક્શનનું રૂપ લે છે. તો આપણે અહીંયા એ એડિક્શનને મુક્તિ મેળવવા માટે ઘણા બધા વ્યસન મુક્તિ કેન્દ્રો તેમજ એનજીઓ ઊભા થયા છે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. અને ઘણા એનજીઓ તો ફ્રીમાં વ્યસન મુક્તિ કેન્દ્ર ચલાવે છે, જેનામાં સરકારી વ્યસન મુક્તિ કેન્દ્રમાં પણ હવે તો ફ્રીમાં ઈલાજ થાય છે. તો ફ્રેન્ડ્સ, આપણે જે પણ વ્યસન કરતા હોય એમને આ વિડીયો મોકલી આપીએ અને બને એટલા વ્યસનથી દૂર રહીએ. કારણ કે જે પ્રમાણે મૂવીઓ બતાવવામાં આવેલું કે તમે વ્યસનથી દૂર રહેવાનો ટ્રાય કરશો તો પ્રભુ પણ તમારી સાથે હશે અને તમારો સેલ્ફ કોન્ફિડન્સ પણ તમારી સાથે હશે. પણ થોડોક પ્રયત્ન કરી તમે જો એ વસ્તુને ઈચ્છો છો તો એનાથી દૂર રહી શકો છો. અને બાકી જો તમારા મનમાં વ્યસન છોડવાની ઈચ્છા હોય તો તમે તમારા નજીકના સાયકોલોજિસ્ટ, કાઉન્સેલર, ડૉક્ટર કે વ્યસન મુક્તિ કેન્દ્રનો સંપર્ક કરો, જેથી એ લોકો તમારી રૂટીન લાઈફ અને તમારી વ્યસન છોડવાની શક્તિને માન આપીને તમને એ માર્ગ ઉપર લઈ જશે. એ મૂવીમાં બીજી એક સરસ વાત કરવામાં આવેલી કે હું તો ખાલી માર્ગ જ બતાવું છું, ચાલવું તો તમારે જ પડશે. એવી જ રીતે વ્યસન મુક્તિ કેન્દ્રમાં સાયકોલોજિસ્ટ હોય, કાઉન્સેલર હોય કે ડૉક્ટર હોય, એ તમને ખાલી માર્ગ બતાવશે કે તમારે આવી રીતે વ્યસનથી દૂર રહી શકો. પરંતુ ચાલવાનું એ પેશન્ટે અથવા એ વ્યસન મુક્તિ માટે જે પણ વ્યક્તિ આવ્યો છે એમને જ હોય છે. કારણ કે ઘણી બધી જગ્યાએ એવું જોવામાં આવ્યું છે કે એનજીઓમાં જ્યાં સુધી વ્યક્તિ જાય છે ત્યાં સુધી એનજીઓમાં એ લોકો વ્યસન છોડી દે છે, પરંતુ ત્યારબાદ એ લોકો પાછા વ્યસનમાં જોડાઈ જાય છે. કારણ કે તેમનું ફ્રેન્ડ સર્કલ કે એમની આસપાસ રહેતા લોકો એમને પાછા પ્રેરિત કરે છે. પરંતુ જો એ મનથી મક્કમ હશે કે એ દિલથી નક્કી કરશે કે મારે આ વસ્તુ કરવી છે અને આ વસ્તુ મારે વ્યસનમાંથી બહાર આવવાનું જ છે, તો એ લોકો 101% આ વ્યસન મુક્તિ કેન્દ્રની મદદથી વ્યસન છોડી શકશે. અને જે પણ એવું ઈચ્છતા હોય કે પોતાના અને પોતાના પરિવાર માટે પોતે વ્યસન છોડવું છે તો તે પોતાના નજીકના વ્યસન મુક્તિ કેન્દ્રનો સંપર્ક કરે અને ત્યાં સાયકોલોજિસ્ટ, ડૉક્ટર કે કાઉન્સેલર એ લોકોને હેલ્પ કરશે. અને હવે તો તમારું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર એ પણ હવે હિડન રીતે રાખવામાં આવે છે, જે કોઈને કહેવામાં નથી આવતું. તો પ્લીઝ આ વિડીયોને એટલો શેર કરો કે તમારા ગ્રુપમાં જે પણ વ્યસન કરતા હોય ત્યાં સુધી આ વિડીયો પહોંચે. થેન્ક યુ.